કચ્છના જુરા ગામમાં તારીખ 1 નવેમ્બરના રોજ સંગીતાબેન મહેશ્વરીએ આંગણવાડી પાસે બેફામ વેચાતા દારૂના વેપલા પર જનતા રેડ કરી હતી, જેના પગલે દારૂના વેપારીઓએ બદલો લેવા માટે મહિલા પર હુમલો કર્યો, તેમને ધસડીને રૂમમાં બંધ કર્યું અને 2 વર્ષના બાળકને છીનવીને મારી નાખવાની ધમકી આપી। જોકે પોલીસને મદદ માંગવા છતાં પોલીસે ઉલટા સંગીતાબેન પર જ દબાણ કર્યું, અપમાનજનક વર્તન કર્યું અને મહિલા પોલીસ વિના જ પોલીસ સ્ટેશન લવાયા, જ્યાં પીઆઈ શ્રી દ્વારા પણ ધક્કા મારવા સહિતનું અયોગ્ય વર્તન કરાયું। આખરે મોડી સાંજે ઉગ્ર વિરોધ બાદ ફરિયાદ નોંધાઈ। આ ગંભીર ઘટના બાદ એસપી સમક્ષ ઉગ્ર રજૂઆત કરાતા એસપી શ્રીએ ગેરવર્તણૂક કરનાર પીઆઈની તાબડતોડ બદલી કરી અને સંગીતાબેનને પોલીસ સુરક્ષા તેમજ આરોપીઓ સામે કડક પગલાં લેવાની સૂચના આપી હતી। આજે કચ્છના ખૂણે ખૂણે અને ગલી શહેરોમાં જાણે દારૂના વેપલા એટલી હદે વધ્યા છે જેની કોઈ સીમા નથી। એ બાબતે છેલ્લા ગુજરાતમાં દરેક લોકો જનતા રેડો પાડીને પણ જાણે આ બુટલેગરો અને આ નશાખોરીને ડામવાનો જે પ્રયાસો થઈ રહ્યા છે એ સમાજના હિતમાં છે। એવી જ રીતે એક ભુજ તાલુકાના જુરા ગામે એક બાહોશ અને કહેવાય ને કે જેને સલામ કરી શકાય એવી એક મહિલા સંગીતાબેન મહેશ્વરી અને રેડમાં દારૂ પકડ્યો, પણ કમનસીબી કેટલી છે તમે જોજો કે એ રેડ પાડી અને એણે એક સમાજ હિતનું અને યુવાનોના હિતનું એક કાર્ય કર્યું હતું, પોતાના ઘર-બાર બચાવવા માટેનું કાર્ય હતું। પણ આના મુદ્દે જે તે અસામાજિક તત્વો દ્વારા 30-40નું ટોળું લઈ અને એને જાણે પકડી એને એક રૂમમાં કેદ કરવામાં આવ્યો, એનો 2 વર્ષનો બાળક એનાથી લઈ લેવામાં આવ્યો અને એકદમ જે મહિલા સાથે ન થવો જોઈએ એવો અમાનવીય વર્તન એની સાથે કરવામાં આવ્યો। આ એક ગંભીર અને ખૂબ જ અત્યંત ગંભીર બાબત છે। એ મુદ્દે હું માધાપર પોલીસ સ્ટેશનને પણ કહીશ કે માધાપર પોલીસ સ્ટેશનની હદમાં આવતું જુરા ગામમાં દારૂ વેચાતું હોય અને આ મહિલાને પકડવા જવું પડતું હોય તો તમે કઈ નિંદ્રામાં છો? એના બાદ જ્યારે મહિલા પોલીસ વગર અહીંથી લઈ જાય છે અને પાછો એ મહિલા સંગીતાબેન સાથે ત્યાંના પીઆઈ હોય, ત્યાંના કોન્સ્ટેબલો હોય, મહિલા પોલીસને સાથે રાખ્યા વગર એના સાથે જે દુર્વ્યવહાર કર્યો અને તું તકારીથી અને જાણે હાથ ધકેલા કર્યા એ ખૂબ જ નિંદનીય અને પોલીસને શરમ કરવી જોઈએ એવી બાબત છે। હા, અમે ચોક્કસ કહીએ છીએ આજે એસપી સાહેબ સાથે મળી અને અમે રજૂઆત કરી, એના આગલા જ દિવસે એ પીઆઈની બદલી પણ કરી દેવામાં આવી છે, એટલે અમે ચોક્કસ એસપી સાહેબની કામગીરીને બિરદાવશું અને આજે પણ અમારી સામે જે નયા પીઆઈ આવ્યા છે એમને પણ સ્પષ્ટ સૂચનાઓ આપી છે। અમારું કહેવાનું એ થાય છે કે કચ્છ જિલ્લાના ખૂણે ખૂણે ગામડાઓમાં જે આ બુટલેગરો બેફામ બન્યા છે તે ક્યાંક ને ક્યાંક આ પોલીસની મીઠી નજરે બન્યા છે। તો એસપી સાહેબને અમે સ્પષ્ટ જણાવ્યું છે, આજે અમારી સાથે આવેલી મહિલાઓ એટલી જ બાહોશ અને એટલી લડત કરનારીઓ છે, આગળ જતાં એવી પ્રક્રિયા થશે કે આ મહિલાઓ સાથે અન્ય અડાઓ પર પણ રેડ 100% પડશે। એટલે ચોક્કસ કહીએ છીએ કે એવા પોલીસ કર્મીઓ જે મહિલાઓનું સન્માન નથી જાળવી શકતા અને તમારા પોલીસ સ્ટેશને કોઈ પીડા અને વેદના સાથે આવે છે તો તમે એને જાણે હળદૂત કરો છો, એ પણ અયોગ્ય છે। તમારી પોલીસની વર્દીની માન તમે પોતે જાળવી અને જે ખરા અર્થમાં તમારે વર્તન કરવું જોઈએ તે નથી થઈ રહ્યું। ચોક્કસ આ મુદ્દે સંગીતાબેન મહેશ્વરી સાથે સર્વ સમાજ છે અને આજે અમે બિન રાજકીય અને સર્વ સમાજને એક સાથે નશા મુક્ત કચ્છનું સપનું સેવી અને આજે રજૂઆત કરી છે અને આગામી સમયમાં પણ કોઈ અડાઓ એવા જાણવાની ધ્યાનમાં આવશે તો એના ઉપર રેડ પાડશું એવું અમે સ્પષ્ટપણે આજે એસપી સાહેબને જણાવ્યું છે।